નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં એક અગત્યના પોઈન્ટ તરફ ગયા હતા, જેનું નામ હતું કેપેસિટરનું સંયોજન. કેપેસિટરનું સંયોજન મિત્રો, આપણે કેપેસિટરનું સંયોજન બે પ્રકારે જોયું હતું. બે પ્રકારની વાત કરી હતી કેપેસિટરના સંયોજનમાં, કે જ્યારે કેપેસિટરોને એવી રીતે જોડવામાં આવે કે જો બંને કેપેસિટરો એક જ હારમાં હોય તો તેવા જોડાણને આપણે કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહીએ છીએ. અને શ્રેણી જોડાણ માટે આપણે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જોયા હતા, જેના માટેનું પરિણામી કેપેસિટન્સનું સૂત્ર પણ ભણ્યા હતા. તો ફરીથી આપણે એકવાર કેપેસિટરનું શ્રેણી જોડાણ રિવાઇન્ડ કરી અને સમાંતર જોડાણ કોને કહેવાય, સમાંતર જોડાણ કેવી રીતે કરાય છે અને સમાંતર જોડાણ માટે પરિણામી કેપેસિટન્સ કેટલું હોય છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આપણે લઈએ કેપેસિટરના શ્રેણી જોડાણની વાત કરીએ. તો આપણે થિયરી ભણી ગયેલા હતા, ફરીથી હું રિવાઇન્ડ કરાવું છું કે કેપેસિટરના શ્રેણી જોડાણમાં આપણે બે કેપેસિટર લીધા હતા. આ બંને કેપેસિટરને આપણે એક જ હારમાં જોડેલા હતા. એક જ હારમાં જોડ્યા પછી આ કેપેસિટરને આપણે બહારથી સપ્લાય આપતા હતા. ધારો કે 20 જેટલા વોલ્ટનો બહારથી સપ્લાય આપ્યો હતો. જે બંને કેપેસિટરો હતા એ બંનેના કેપેસિટન્સ તરીકે આપણે આનું C1 લીધું હતું કેપેસિટન્સ, આનું કેપેસિટન્સ C2 લીધું હતું. હવે આ જે બંને કેપેસિટર છે એને જ્યારે બાહ્ય સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે બાહ્ય સપ્લાયમાંથી આ જે બાહ્ય સપ્લાયનો ધન છેડો છે એ પહેલા કેપેસિટર C1 પ્લેટ સાથના ડાબી બાજુના છેડા સાથે જોઈન્ટ છે. બાહ્ય સપ્લાયનો ઋણ છેડો C2 કેપેસિટરના જમણી બાજુના પ્લેટ સાથે જોઈન્ટ છે. હવે આવી સ્થિતિમાં જ્યારે બાહ્ય સપ્લાય ચાલુ કરશો ત્યારે આ ધન છેડાને લીધે કેપેસિટરની જે ડાબી પ્લેટ છે એ ધીમે ધીમે ધન વિદ્યુત ભારિત બનતી જશે. એટલે કે આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે અને આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે, કારણ કે ઋણ છેડા સાથે જોડાણ કરેલી છે. આ પ્લેટ ઉપર જેવી આ ધન વિદ્યુત ભારિત થશે તો કેપેસિટરની આ બીજી પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત બનવા માંડશે, એટલે કે ઋણ વિદ્યુત ભાર એના ઉપર પ્રેરિત થશે. આ સ્થિતિમાં જ્યારે આ જે કેપેસિટર C2 છે જેની આ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત થશે તો એની આ જે પ્લેટ છે આગળની પ્લેટ એ ધન વિદ્યુત ભારિત બનશે. બરાબર. હવે જો આ બાહ્ય સપ્લાયમાંથી Q જેટલો વિદ્યુત ભાર નીકળતો હોય તો આ Q જેટલા વિદ્યુત ભારને લીધે પહેલા કેપેસિટરની ડાબી પ્લેટ પ્લસ Q જેટલા વિદ્યુત ભારિતથી વિદ્યુત ભારિત થશે. તો સ્વાભાવિક છે કે આ જો પ્લસ Q જેટલું હશે તો આ હશે માઇનસ Q જેટલા વિદ્યુત ભારથી વિદ્યુત ભારિત. એવી જ રીતે અહીંથી જો Q જેટલો વિદ્યુત ભાર નીકળતો હશે તો આ જે જમણી બાજુની પ્લેટ છે કેપેસિટર C2ની એ થશે માઇનસ Q2 માઇનસ Q. તો આ ધન વિદ્યુત ભારિત પ્લેટ થશે પ્લસ Q જેટલી. ક્લિયર? તો આ પ્લસ Q અને માઇનસ Q. ટૂંકમાં કહી શકીએ કે કેપેસિટરોને જ્યારે આપણે શ્રેણીમાં જોડાણ કરીએ છીએ ત્યારે બધા જ કેપેસિટરો ઉપર એક સમાન વિદ્યુત ભાર હોય છે. ચલો આને હું કાઢી દઉં છું, કારણ કે આકૃતિ બહુ ભરચક ના થાય એટલા માટે કાઢી દઉં છું. પણ ટૂંકમાં એમ કહી શકીએ કે કેપેસિટરના શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર Q એ હંમેશા કેવો હોય છે? સમાન. કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેવો હોય છે? સમાન હોય છે. એનો મતલબ આના ઉપર Q જેટલો વિદ્યુત ભાર તો બીજાના ઉપર પણ Q જેટલો જ વિદ્યુત ભાર હશે. હવે બીજી વાત કરીએ કે પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ C1, બીજા કેપેસિટરનું કેપેસિટન્સ C2. મિત્રો આપણે વિદ્યુત સ્થિતિમાન V વિશે ભણી ગયા હતા કે V બરાબર થાય Q બાય C. V બરાબર Q ભાગ્યા C. આ સૂત્ર અનુસાર જો પહેલા કેપેસિટરની વાત કરીએ તો એના માટે બનશે V1 બરાબર Q ભાગ્યા C1. બીજા કેપેસિટર માટે થશે V2 બરાબર Q ભાગ્યા C2. તો આના વિદ્યુત સ્થિતિમાનને V1 નામ આપીએ, આના વિદ્યુત સ્થિતિમાનને V2 નામ આપીએ. બંનેના અલગ અલગ હશે. કેમ? કારણ કે બંનેના કેપેસિટન્સ જુદા જુદા હોવાથી વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હશે અને જેના મૂલ્યો હશે Q બાય C1 અને Q બાય C2. હવે વિચારો કે જો તમે બહારથી 20 વોલ્ટનો સપ્લાય આપતા હોય તો આ 20 વોલ્ટનો સપ્લાય એ જશે સીધો જ કેપેસિટર C1 કેપેસિટરમાં. આ C1 કેપેસિટરમાં જશે તો અહીંયા આગળ બે છેડા વચ્ચે V1 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે
અને આ બે છેડા વચ્ચે V2 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. ટૂંકમાં અહીંથી જો તમે 100 વોલ્ટ જેટલો વોલ્ટેજ આપો, 100 વોલ્ટ જેટલો વોલ્ટેજ આપો, પહેલું જે કેપેસિટર છે એ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો 40 વોલ્ટ મળતો હોય તો આનો કેટલો મળશે? 60 વોલ્ટ. તો જ 100 વોલ્ટ જેટલો થાય. તો 100 વોલ્ટ બરાબર 40 વોલ્ટ વત્તા 60 વોલ્ટ. એનો મતલબ V બરાબર V1 વત્તા V2. આ સૂત્ર આપણે જાણીએ છીએ. તો V બરાબર V1 વત્તા V2. ચલો V1 ની કિંમત, તો V1 ની કિંમત થાય Q/C1 પ્લસ V2 ની કિંમત Q/C2 V બરાબર therefore V બરાબર Q કોમન કાઢો તો 1/C1 પ્લસ 1/C2. આમાંથી જે Q છે બરાબરની આ બાજુ લાવી દો તો V ભાગ્યા Q બરાબર 1/C1 પ્લસ 1/C2. હવે આ V ભાગ્યા Q અથવા તો એને ઊંધું કરો તો Q ભાગ્યા V. આને લખવું હોય તો શું લખાય? C લખાશે. એટલે ટૂંકમાં આ જે V ભાગ્યા Q એ છે એ કોઈ એક કેપેસિટન્સ છે. પણ કયું કેપેસિટન્સ હશે? તો આપણે અહીંયા આગળ વિચારી દો કે આ જે રચના રહી, આ રચનામાં તમે ધારો કે આ બંને જે કેપેસિટર છે, આ બંને કેપેસિટરના મૂલ્ય જેટલું મૂલ્ય હોય એટલું મૂલ્યવાળું એક જ કેપેસિટર વાપરો. અહીંયા આગળ આપણે શું કર્યું છે? બંને કેપેસિટરોને શ્રેણીમાં લીધા છે, શ્રેણીમાં જોડાણ કરેલા છે. તો હવે બીજી સ્થિતિમાં એવું વિચારો કે આપણી પાસે કેપેસિટર છે ખરા, પણ કેવું છે કે આ બંનેના મૂલ્ય જેટલું, આ બંનેનું જેટલું મૂલ્ય હોય એને સમતુલ્ય એક કેપેસિટર વિચારી દો. તો આના બદલે એક જ કેપેસિટર હોય એવી રચના વિચારો. તો એક કેપેસિટર જેવી રચના વિચારી, આ બંનેનું જેટલું મૂલ્ય હોય એટલા મૂલ્યનું એને સમતુલ્ય મૂલ્ય, જેને આપણે C ઇક્વિવેલેન્ટ કહી દઈએ. અહીંથી તો તમે V વોલ્ટ આપો છો તો સ્વાભાવિક છે કે આ કેપેસિટરના બે છેડા વચ્ચે V વોલ્ટ જ મળશે. જો અહીંયાથી Q જેટલો વિદ્યુત ભાર નીકળતો હશે તો કેપેસિટરની આ બે પ્લેટ વચ્ચે Q જેટલો જ વિદ્યુત ભાર હશે. તો આવી સ્થિતિમાં આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય? તો C ઇક્વલ બરાબર Q ભાગ્યા V. તો C ઇક્વિવેલેન્ટ બરાબર, અને આપણે એવું કરીએ કે આને અંશ છેદ ઉલટાઈ દઈએ તો 1/C ઇક્વિવેલેન્ટ બરાબર V ભાગ્યા Q. તો V ભાગ્યા Q બરાબર આપણે શું લખી શકીએ? 1/C ઇક્વિવેલેન્ટ. તો 1/C ઇક્વિવેલેન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2. ચલો લસા લઈ લઈએ. 1/C ઇક્વિવેલેન્ટ બરાબર લસા લઈ લો તો આવશે C1 પ્લસ C2 ભાગ્યા C1 C2. ઉલટાઈ દો બંને પદને તો C ઇક્વિવેલેન્ટ બરાબર C1 C2 છેદમાં C1 પ્લસ C2. તો આ આપણું મળ્યું પરિણામી સૂત્ર, અથવા તો આ સૂત્ર વાપરો કે આ સૂત્ર વાપરો. બંનેમાંથી કોઈ પણ સૂત્ર તમે બે કેપેસિટરના શ્રેણી જોડાણ માટે વાપરી શકો. ચલો બે કરતાં વધારે કેપેસિટર હોય તો આ સૂત્રમાં કેટલો ફેરફાર પડશે? તો આ સૂત્ર આવી રીતે થઈ જશે 1/C ઇક્વિવેલેન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ અપ ટુ 1/Cn. તો જ્યારે ઘણા બધા n કેપેસિટર શ્રેણીમાં જોડાણ કરેલા હોય ત્યારે એવા તંત્રનું કેપેસિટન્સ 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ અપ ટુ 1/Cn. હવે માની લો કે રચનાની અંદર આપેલા બંને કેપેસિટરના જે કેપેસિટન્સ અલગ અલગ હતા તો આપણને આ પ્રકારનું સૂત્ર મળ્યું અથવા તો આ પ્રકારનું સૂત્ર મળ્યું. પણ જો બંને કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય સમાન હોય તો કેપેસિટન્સનું મૂલ્ય સમાન હોય તો આપણે C1 બરાબર C2 બરાબર C લખી શકીએ. તો આવી સ્થિતિમાં આ સૂત્ર શું થશે? તો C ઇક્વિવેલેન્ટ બરાબર C ઇન્ટુ C અપોન C પ્લસ C. ધેરફોર C ઇક્વિવેલેન્ટ બરાબર C ઇન્ટુ C એટલે C સ્ક્વેર ભાગ્યા 2C. તો C ઇક્વિવેલેન્ટ બરાબર C કેન્સલ તો C/2. તો આટલું સૂત્ર મળે. ધારો કે ચલો આ તો બે કેપેસિટરની વાત હતી, પણ n કેપેસિટરના તંત્રમાં બધા જ કેપેસિટરના મૂલ્યો સમાન હોય તો બધા માટે આ રીતે થશે?
કે 1/c ઇક્વિવેલેન્ટ બરાબર 1/c પ્લસ 1/c પ્લસ અપ ટુ 1/c આવા કેટલા સુધી n સુધી માટે થશે 1/c ઇક્વિવેલેન્ટ બરાબર n ભાગ્યા c તો c ઇક્વિવેલેન્ટ બરાબર કેટલા થશે ઉલટાઈ દેશો તો c ભાગ્યા n તો આ આપણને એક વ્યાપક સૂત્ર મળ્યું કેપેસિટરોના શ્રેણી જોડાણ માટેનું ક્લિયર ચલો હવે નવો પોઈન્ટ લઈએ કેપેસિટરોનું સમાંતર જોડાણ કેપેસિટરોને સમાંતરમાં કેવી રીતે જોડેલા હોય તો આપણે બે કેપેસિટરથી વાત કરીએ બે લીધેલા છે કેપેસિટર માટે બે કેપેસિટર લઈ લઈએ અને આવી રીતે જોડાણ કરેલું હોય છે સમાંતરમાં ઓકે બંને કેપેસિટરો આપણે આ રીતે જોઈન કર્યા તો આ પ્રકારનું જોડાણને સમાંતર જોડાણ કહેવાય સમાંતર જોડાણની ખાસિયત શું તો એના માટે એક કામ કરીએ આ બિંદુને આપણે એ નામ આપી દઈએ અને આ બિંદુને આપણે નામ આપી દઈએ બી ચલો તો કેપેસિટરનું સમાંતર જોડાણ કોને કહેવાશે પહેલાં જોઈએ બે રીતે લખી શકો કે જો કેપેસિટરોને કોલમમાં એક જ કોલમમાં જોઈન્ટ કરો તો એનું સમાંતર જોડાણ કહેવાય અથવા તો પહેલા કેપેસિટરની ડાબી પ્લેટ જુઓ બીજા કેપેસિટરની પણ ડાબી પ્લેટ જુઓ તો આ કેપેસિટરની ડાબી પ્લેટ પોઈન્ટ એ સાથે આ કેપેસિટરની પણ ડાબી પ્લેટ પોઈન્ટ એ સાથે આ કેપેસિટરની જમણી પ્લેટ બી પોઈન્ટ સાથે આની પણ જમણી પ્લેટ બી પોઈન્ટ સાથે તો હવે આના ઉપરથી કેપેસિટરના સમાંતર જોડાણની વ્યાખ્યા આપીએ જો કેપેસિટરોના જોડાણમાં કેપેસિટરોની એક તરફની પ્લેટ કોઈ એક જ બિંદુ સાથે જોડાણ કરેલી હોય તો કેપેસિટરના આવા જોડાણને આપણે સમાંતર જોડાણ કહીએ છીએ ફરીથી કહું છું કેપેસિટરના જોડાણમાં બે કેપેસિટરની કોઈ એક તરફની પ્લેટ આ બાજુની ક્યાં તો આ બાજુની કેપેસિટરોના જોડાણમાં બે કેપેસિટરોની કોઈ એક જોડ કોઈ એક જ સામાન્ય બિંદુ સાથે જોડેલી હોય તો આવા જોડાણને આપણે સમાંતર જોડાણ કહીએ છીએ તો સમાંતર જોડાણની વ્યાખ્યા થઈ ગઈ ચલો હવે સમાંતર જોડાણ માટે આપણે બનતું જે તંત્ર છે એનું કેપેસિટન્સ મેળવવું છે એટલે કે સી ઇક્વિવેલેન્ટ મેળવવું છે કેવી રીતે મેળવીએ તો ચલો અહીંયા જુઓ કે જ્યારે આપણે કેપેસિટરોના સમાંતર જોડાણની બાહ્ય સપ્લાય વી વોલ્ટ સાથે જ્યારે જોઈન્ટ કરીએ છીએ ત્યારે આ બેટરીમાંથી ક્યુ જેટલો વિદ્યુત ભાર નીકળે છે આ ક્યુ જેટલા વિદ્યુત ભારને લીધે આ જે ધન વિદ્યુત ભારિત ભાગ છે ત્યાંથી આખો ધન વિદ્યુત ભાર આવશે આ જગ્યાએ અહીંથી આ બાજુ પણ જશે અને આ બાજુ પણ જશે એટલે બંને બાજુ વિદ્યુત ભાર જવાનો અહીંથી તમે જેવો ઋણ વિદ્યુત ભાર આપશો આ ઋણ વિદ્યુત ભાર આવશે એ ઋણ વિદ્યુત ભાર અહીંથી જઈ આ બાજુ પણ જવાનો અને આ બાજુ પણ જશે એનો મતલબ એ થયો કે વિદ્યુત ભાર અહીંથી નીકળે છે તો સમાન એટલે અહીંથી આટલા સુધી તો ક્યુ જેટલા મૂલ્યનો જ હોય છે પણ આ જગ્યાએથી વિદ્યુત ભાર ફંટાઈ જાય છે બે અલગ અલગ ભાગમાં જતો રહે છે એટલે આ ભાગમાં પણ જાય છે અને આ ભાગમાં પણ જાય છે માની લો કે આ ભાગમાં જે વિદ્યુત ભાર જાય છે એને આપણે Q1 કહી દઈએ આ ભાગમાં જે વિદ્યુત ભાર જાય છે એને આપણે Q2 કહી દઈએ બંનેના સૂત્રો મેળવીએ એના પહેલાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો આપણે વાત પોઈન્ટ લઈ લઈએ આ જે જે બેટરીનો સપ્લાય હતો એ બેટરીના સપ્લાયના આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે માપો તો એ V વોલ્ટ મળે બેટરી હોય તો બેટરીના બે છેડા વચ્ચે આ જગ્યાએ માપો કે આ જગ્યાએ માપો બે છેડા વચ્ચે જ્યારે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો તો એ હંમેશા V વોલ્ટ જ હોય ધારો કે તમે આ બે છેડા વચ્ચે માપ્યો એના બદલે જો તમે A અને B આ બંને છેડા વચ્ચે માપો ને તો પણ તમને વોલ્ટેજની કિંમત V વોલ્ટ જ મળે આ જે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ છે એનો મતલબ એ થશે કે તમે આ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો તો V વોલ્ટ મળશે આવી જ રીતે તમે જ્યારે A અને B આ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો ને તો પણ તમને V વોલ્ટ જ મળશે બરાબર હવે આ બંને છેડા વચ્ચે માપો તો V વોલ્ટ મળ્યો
તો એવી જ રીતે તમે આ બંને છેડા વચ્ચે વોલ્ટેજ માપો તો પણ V વોલ્ટ જ હશે. અને સેમ ફરીથી જો તમે આ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો તો પણ એ કેટલો હશે? V વોલ્ટ જ હોય. તો આ બે છેડા વચ્ચે માપો કે આ બંને છેડા વચ્ચે માપો તો પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા V વોલ્ટ જ મળશે. ટૂંકમાં યાદ રાખો કે જો કોઈ પણ રચના સમાંતરમાં જોઈન્ટ કરો તો સમાંતરમાં રહેલી બધી જ જોડો વચ્ચેના બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો તો હંમેશા એક સમાન જ હોય. તો આનો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો હશે એટલો જ આ બે છેડા વચ્ચેનો અને એટલો જ મૂળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે. ક્લિયર? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાંતર જોડાણ માટે એક સમાન હોય છે, જ્યારે વિદ્યુત ભારનું મૂલ્ય શ્રેણી જોડાણ માટે એક સમાન હોય છે. તો અહીંયા આગળ આ મુદ્દો આપણે લખી શકીએ. સમાંતર જોડાણ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેવો હોય છે? સમાન. જ્યારે શ્રેણી જોડાણ માટે વિદ્યુત ભાર Q સમાન હોય છે. આ બંને મુદ્દા બંનેમાં યાદ રાખવાના છે. બરાબર છે? ઓકે, તો તમને ખબર પડી ગઈ કે ભાઈ આ C1 કેપેસિટર પરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ, C2 કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ. તો હવે આ બંને કિંમતો ઉપરથી Q1 અને Q2 મેળવીએ. સૂત્ર જાણીએ છીએ કે Q બરાબર C ભાગ્યા V અથવા તો V બરાબર Q ભાગ્યા C. તમે કોઈ પણ સૂત્ર C બરાબર Q ભાગ્યા V અથવા તો C બરાબર Q ભાગ્યા V અથવા તો V બરાબર Q ભાગ્યા C. ચલો આ સૂત્ર ઉપરથી આપણે વિદ્યુત ભાર Q લઈએ તો Q ને કરતા બનાવો તો CV થશે. Q બરાબર CV. ચલો પહેલા કેપેસિટરની વાત કરો તો પહેલા કેપેસિટર માટે કેપેસિટન્સ C1 અલગ છે, માટે વિદ્યુત ભાર પણ અલગ થઈ જશે. તો Q1 બરાબર C1 ઇન્ટુ V. બીજા કેપેસિટરની વાત કરો તો એનો વિદ્યુત ભાર Q2 બરાબર C2 ઇન્ટુ V. તો પહેલા કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર મળશે C1 ઇન્ટુ V. બીજા કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર મળશે Q2 બરાબર C2 ઇન્ટુ V. તો C1 ઇન્ટુ V અને C2 ઇન્ટુ V એ આ બંને કેપેસિટર ઉપરના વિદ્યુત ભાર મળ્યા. પણ તમે જુઓ કે બહારના સપ્લાયમાંથી તો Q જેટલો વિદ્યુત ભાર નીકળે છે અને એ Q જેટલો વિદ્યુત ભાર અહીંયા સુધી તો Q જેટલો જ હોય છે, પણ આ બિંદુથી બંને વિદ્યુત ભાર છે એ વેચાઈ ગયા. તો આનો મતલબ શું થશે કે અહીંથી આવતો Q વિદ્યુત ભારમાંથી અમુક આ બાજુ ગયો તો અમુક વિદ્યુત ભાર આ બાજુ ગયો, પણ આ બંનેનો સરવાળો કરીએ તો બહારના વિદ્યુત ભાર જેટલો થાય. તો માટે લખી શકીએ કે Q બરાબર Q1 પ્લસ Q2. ચલો Q1 બરાબર તો થાય C1 ઇન્ટુ V. તો C1 ઇન્ટુ V પ્લસ C2 ઇન્ટુ V. ચલો V કોમન કાઢ નાખો તો C1 પ્લસ C2 Q બરાબર Q આ બાજુ લાવી દો, V આ બાજુ લાવી દો તો V ભાગ્યા Q ભાગ્યા V બરાબર C1 પ્લસ C2. ચલો Q ભાગ્યા V બરાબર શું લખાશે? Q ભાગ્યા V. Q એ બહારના સપ્લાયમાંથી મળતો વિદ્યુત ભાર અને V એ બહારના સપ્લાયના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. માની લઈએ કે કેપેસિટરની જ્યારે આવી રીતની રચના જોઈન્ટ કરી હોય એવા વખતે આ બંને જે કેપેસિટરો છે એ કેપેસિટરના કેપેસિટન્સનું જે મૂલ્ય છે એટલા જ મૂલ્યનું એક સમતુલ્ય કેપેસિટન્સ આ જગ્યાએ લગાડી દઈએ. તો આના ઉપરથી એક પરિણામી આકૃતિ આવી રીતે દોરીએ, પેલાની જેમ સેમ. આ જે છે C ઇક્વિવેલેન્ટ એ આ બંને કેપેસિટરોનો સમતુલ્ય કેપેસિટન્સ છે. C ઇક્વિવેલેન્ટ આ છે બહારનો વોલ્ટેજ V. હવે અહીંયાથી જો Q વિદ્યુત ભાર નીકળતો હોય તો Q વિદ્યુત ભાર આ જગ્યાએ જવાનો છે.
જો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ હોય તો આના પણ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ મળશે. તો આના માટે સૂત્ર વાપરીએ તો C ઇક્વિવેલેન્ટ બરાબર શું થશે? Q ભાગ્યા V. તો Q ભાગ્યા V બરાબર C ઇક્વિવેલેન્ટ લખી શકીએ. તો C ઇક્વિવેલેન્ટ બરાબર C1 પ્લસ C2. એના પછી આપણે આ જે કિંમત હતી આ કિંમત એ જ્યારે બે કેપેસિટરોને સમાંતરમાં જોડેલા હોય ત્યારે બનતી રચનાનું સંયુક્ત કેપેસિટન્સ છે અથવા તો પરિણામી કેપેસિટન્સ છે એમ કહી શકીએ. ક્લિયર? ઓકે. તો હવે આ તો વાત હતી કે ધારો કે બે કેપેસિટરોને આ રીતે સમાંતરમાં જોડેલા હોય, પણ માની લો કે આપણે n કેપેસિટરોને સમાંતરમાં જોડીએ તો n કેપેસિટરોને સમાંતરમાં જોડીએ તો પછી કેવી રીતે આપણને કેપેસિટન્સ મળશે? તો પહેલાં આકૃતિ સમજીએ કેવી રીતે થાય. આ પહેલું કેપેસિટર, આ બીજું કેપેસિટર, આમ કરતાં કરતાં આ n-મા નંબરનું કેપેસિટર. ઓકે. અહીંથી છેડો આપી દઈએ બહારના સપ્લાય સાથે. આ છે બેટરી જેનો વોલ્ટ છે V વોલ્ટ. આ છે કેપેસિટન્સ કે C1 કેપેસિટર, C2 કેપેસિટર અને આ છે Cn કેપેસિટર. આના બે છેડા વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એટલો જ C1ના બે છેડા વચ્ચે, એટલો જ C2ના બે છેડા વચ્ચે અને એટલો જ Cnના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે. પણ અહીંથી જો Q જેટલો વિદ્યુત ભાર નીકળશે તો એ Q વિદ્યુત ભાર આટલા આવી અને બધા જ બિંદુઓમાં વહેંચાશે. એટલે કે પહેલા કેપેસિટરમાં વિદ્યુત ભાર Q1 જશે, આની અંદર Q2 જશે, એમ કરતાં કરતાં આની અંદર Qn વિદ્યુત ભાર જશે. જે બાર Q જેટલો વિદ્યુત ભાર હતો તો એ વિદ્યુત ભાર અહીંયા વહેંચાઈ ગયો. તો આવી સ્થિતિમાં આના માટે વિદ્યુત ભાર Qનું સૂત્ર બનાવીએ તો Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ અપ ટુ પ્લસ Qn. Q1 તરીકે આ પ્રકારનું સૂત્ર બનાવો તો શું થશે? C1 ઇન્ટુ V પ્લસ C2 ઇન્ટુ V પ્લસ અપ ટુ Cn ઇન્ટુ V. આ બધામાંથી આપણે V કોમન કાઢી દઈએ તો C1 પ્લસ C2 પ્લસ અપ ટુ Cn. વિના બાજુ લાવી દો તો Q ભાગ્યા V બરાબર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ Cn. અને Q ભાગ્યા V એ શું છે? તો જો આ બધા જ કેપેસિટરોને સમાંતરમાં જોડેલા હોય એના બદલે આના મૂલ્યનું કોઈ એક સમતુલ્ય કેપેસિટન્સ અહીં આગળ લગાડી દઈએ. આ બધા જ કેપેસિટરો રહ્યા જે સમાંતરમાં છે, પણ આ બધા કેપેસિટરોને સમતુલ્ય એક કેપેસિટર C ઇક્વિવેલેન્ટ જો સર્કિટમાં લગાડી દઈએ તો આ રચનાને અનુસાર C ઇક્વિવેલેન્ટ બરાબર Q ભાગ્યા V થશે. તો Q ભાગ્યા V બરાબર C ઇક્વિવેલેન્ટ મળે તો આ થશે C ઇક્વિવેલેન્ટ બરાબર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ Cn. તો આ જે સૂત્ર મળ્યું એ જે સૂત્ર છે કેપેસિટરોના સમાંતર જોડાણ માટેનું વ્યાપક સૂત્ર. બરાબર છે? સિમ્પલ છે એકદમ. તો મિત્રો યાદ રાખજો કે તમે 10મા ધોરણમાં અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ વિશે ભણી ગયેલા છો. તો વિચારો કે જે સૂત્ર અવરોધોના શ્રેણી જોડાણ માટે હતું એ જ સૂત્ર કેપેસિટર માટે સમાંતર જોડાણ માટેનું છે, અને જે સૂત્ર અવરોધોના સમાંતર જોડાણ માટેનું હતું એ સૂત્ર કેપેસિટર માટે શ્રેણી જોડાણ થાય છે. સેમ આના માટે પણ આ રીતે વિચારી શકાય કે જો આ બંને કેપેસિટર ઉપરના કેપેસિટન્સનું મૂલ્ય એક સમાન હોય તો શું થશે? તો આપણે અહીંયા આગળ ફેરફાર કરીએ તો આના અંદર આગળનો પોઈન્ટ કે જો C1 બરાબર C2 બરાબર C હોય તો શું થશે? તો C ઇક્વિવેલેન્ટ બરાબર C પ્લસ C. તો C ઇક્વિવેલેન્ટ બરાબર થશે 2C. પેલામાં શું થયું? C/2 જ્યારે સમાંતર જોડાણમાં કેપેસિટન્સ ડબલ થઈ જશે. ચલો n કેપેસિટર માટેની જો વાત કરીએ એના માટે મેળવવાનો પ્રયત્ન કરીએ તો એના માટે કરીએ
જો C1 બરાબર C2 બરાબર અપ ટુ બરાબર CN બરાબર C લઈ લઈએ તો આ સૂત્ર શું થશે? તો C ઇક્વિવેલેન્ટ બરાબર C પ્લસ અપ ટુ C. ધેરફોર C ઇક્વિવેલેન્ટ બરાબર C કોમન લઈ લો તો 1 વત્તા અપ ટુ વત્તા 1 n સુધી. તો ધેરફોર C ઇક્વિવેલેન્ટ બરાબર C લઈ લો અને આ બધા n તો થશે n ઇન્ટુ C. તો C ઇક્વિવેલેન્ટનું સૂત્ર શું થશે? NC. જ્યારે અહીંયા આગળ સૂત્ર થયું C ભાગ્યા n. તો આ સૂત્ર અને આ સૂત્ર યાદ રાખવાનું છે. આના ઉપરથી હવે દાખલા ગણવાના છે. પણ સૌથી મહત્ત્વનું શું છે? મોસ્ટ ઓફ આ થિયરી બહુ ઓછી પૂછાય છે, પણ આ થિયરીમાં રહેલા જે સૂત્રો છે C ઇક્વિવેલેન્ટનું 2 કેપેસિટર માટે, n કેપેસિટર માટે શ્રેણી જોડાણમાં, C ઇક્વિવેલેન્ટનું 2 કેપેસિટર માટે, n કેપેસિટર માટે સમાંતર જોડાણમાં, એ સૂત્રો આપણે મગજમાં ફિટ કરવાના રહેશે. તો આના પછીના જે દાખલાઓ છે આના ઉપરના એ દાખલાઓ ક્રમશઃ જોઈશું, પણ કેટલાક પોઈન્ટો છે સમજી અને દાખલાઓ જોઈશું.